બે ચાર એક્ઝામ્પલ્સ ઇન્ડિયાના વધારે ડિટેલમાં વાત કરીશ, નેધરલેન્ડના છે, જર્મનીના છે. સો આ લેક્ચરનો પર્પસ છે કે અર્બન વોટર મેનેજમેન્ટના કેટલા લેન્સ અને આપણે એને કઈ રીતે જોઈએ અને અર્બન પ્લાનિંગની દ્રષ્ટિએ કઈ રીતે જોઈએ. અને મારા પ્રેઝન્ટેશનમાં વચ્ચે તમને કોઈ પણ પ્રશ્ન હોય, ડિસ્કસ કરવું હોય તો પ્લીઝ પોઝ મી, અને પછીથી ડિસ્કસ કરવું હોય તો દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. સો હું મારી સ્ક્રીન શેર કરું છું, એક જ મિનિટ. ઓકે, વિઝિબલ છે મારી સ્ક્રીન? વિઝિબલ છે. ઓકે, ગ્રેટ ગ્રેટ. સો અર્બન વોટર મેનેજમેન્ટ ગ્લોબલ એન્ડ નેશનલ એક્સપિરિયન્સીસ પર આજે વાત કરીશ. આ પ્રેઝન્ટેશન મેં અને મારા કલીગ સમીર કુમારે બનાવેલું છે. સમીર કુમાર અમારા કલીગ છે. વોટર ફોર ચેન્જ પ્રોજેક્ટ જેની વાત કરી યોગેશભાઈએ એમાં, અને એ પ્રોજેક્ટ વિશે પણ હું વાત કરીશ આગળ જતા. તો આપણે જો અર્બન વોટર મેનેજમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન અમારા અર્બન પ્લાનિંગના ડોમેનમાં એ આવે, મારો અવાજ સંભળાય છે ને? બહુ ધીમો નથી ને? ના, બિલકુલ બરાબર સંભળાય છે. ઓકે ઓકે. સો અમે જ્યારે અર્બન વોટર મેનેજમેન્ટની વાત કરીએ અને ખાસ કરીને પ્લાનિંગની દ્રષ્ટિએ કરીએ કે જ્યારે કોઈ શહેરનું પ્લાનિંગ થતું હોય, નકશા બનતા હોય, ત્યાં ડેવલપમેન્ટ થતું હોય, તો એને આપણે કઈ રીતે વોટર સેન્સિટિવ અર્બન ડેવલપમેન્ટ કરવું, એ સૌથી મોટો મુદ્દો હોય છે અર્બન પ્લાનિંગની અંદર. અને એના માટે આપણે પહેલા જો સિગ્નિફિકન્સ ઓફ વોટરની વાત કરીએ, થોડો વખત જસ્ટ આપણે એકબીજાને યાદ કરાવી દઈએ કે આ કોઈ નવી વસ્તુ નથી. આપણે વર્ષોથી વોટર બોડીઝની અરાઉન્ડ જ આપણા શહેરો વિકસ્યા છે અને વોટર બોડીની અરાઉન્ડ જ મોટા મોટા સિવિલાઇઝેશન્સ ડેવલપ થયા છે. સો વોટર હેઝ શેપ્ડ અવર સિવિલાઇઝેશન્સ ફોર હંડ્રેડ્સ ઓફ યર્સ, વર્ષોથી ચાલી આવ્યું છે. તો એના જો આપણે અમુક ઉદાહરણો લઈએ તો નાઇલના કિનારા પર આખું જે ઇજિપ્શિયન સિવિલાઇઝેશન થયું, નાઇલ રિવરના તટ ઉપર સૌથી જૂનું સિવિલાઇઝેશન, એટલું બધું ફ્લરિશ થયું કારણ કે ત્યાં વોટર સોર્सेस સારા હતા, અવેલેબલ હતા. બીજું આપણે લઈએ તો મોહનજોદાડોની વાત કરીએ કે બેબીલોનની વાત કરીએ, આ બેબીલોનનો નકશો છે. So Babylon is also one of the ancient civilizations, again on the water body. એ જ રીતે આપણે આગળ જતા જો વાત કરીએ કે ચાઇનાની અંદર યેલો રિવર અને એનું સિવિલાઇઝેશન, એ પણ ખૂબ વિશાળ નદીના કિનારા પર. એટલે આ બધા જૂના સિવિલાઇઝેશન છે, ઇજિપ્શિયન, યેલો રિવર સિવિલાઇઝેશન એન્ડ આપણું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. મોહનજોદાડોનો આ રૂઇન્સ છે અને ઇન્ડસ વેલી પર સ્થિત મોહનજોદાડો. અને બહુ દૂર ના જઈએ અને આપણા ભુજથી નજીક જ આવેલું એવું ઢોલાવીરા. અને આ ઢોલાવીરા પર હું પોઝ કરીને થોડો સમય લઈશ. આના પર અમે સ્ટડી પણ કરી છે અને અહીંયા હું એ હાઇલાઇટ કરવા માંગુ છું કે પોઈન્ટર લઈ લઉં કે આ જે આખો ઢોલાવીરાની સાઇટ છે, આપ સૌ ચોક્કસ વિઝિટ કરજો. ભુજથી હવે પેલો રોડ ટુ હેવન થયો છે, એનાથી તો ખાલી 2 કલાક કે 2.5 કલાકમાં પહોંચી જવાય છે. અને ઢોલાવીરા જે રીતે બનેલું છે તો 2 નદીઓ, મનહર અને મનસાર, એ 2 નોન પેરિનિયલ રિવર કે જેમાં આખું વર્ષ પાણી ના હોય એવી રિવર્સ ની વચ્ચે આ શહેર લગભગ 5000 વર્ષ પહેલા બન્યું અને ખૂબ વર્ષો સુધી અહીંયા લોકો વસ્યા અને ખૂબ ટ્રેડ કર્યો. અને નાની નાની વોટર ચેનલ્સ પણ અંદર છે. એ શહેરનો જે અમે અર્બન પ્લાનરની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે અર્બન વોટર મેનેજમેન્ટમાં અમે એમ જોઈએ કે કેટલો વિસ્તાર અર્બન ડેવલપમેન્ટનો હતો કે જ્યાં રહેણાંક માટે વપરાતો હતો, લોકો રહેતા હતા કે બિઝનેસ કરતા હતા, અને કેટલો વિસ્તાર એ શહેરનો હતો જે પાણીની અંદર હતો. તો એમાં આપણે જોઈએ તો આ જે બ્લુ કલરના મોટા મોટા રિઝર્વાયર છે એ પાણી હતું શહેર માટે, અને આ બાકીનો વિસ્તાર જે દેખાય છે એ શહેર હતો. એટલે લગભગ જેટલો શહેરનો વિસ્તાર છે એનાથી 80% જેટલો વિસ્તાર પાણીની અંદર હતો. આ પ્રકારની વોટર સેન્સિટિવિટી અને વોટર સિક્યોરિટી એ લોકો ઊભી કરતા કે વરસાદ સમયે જ્યારે આ 2 નદીઓમાં પાણી આવે ઉપરવાસથી, તો એને ડેમથી રોકી આ રિઝર્વાયર્સ ભરી અને આખું વર્ષ ચલાવવું. આ રીતની વોટર પ્લાનિંગ હતી ઢોલાવીરાની અંદર. અને એ જ રીતે આપણા રાજસ્થાન અને ગુજરાતની અંદર, જેને એરિડ રિજન કહીએ છીએ આપણે, એમાં ખૂબ જ સ્ટેપવેલ્સની સિસ્ટમ હતી કે જેમાં જેમ જેમ પાણી ઉતરતું જાય એમ તમે સ્ટેપ્સથી નીચે ઉતરીને પાણી એક્સેસ કરી શકો, લઈ શકો. એટલે સ્ટેપવેલ્સ, અને એને ખૂબ જ ઓર્નામેન્ટલ બનાવવામાં આવતા, સુંદર બનાવવામાં આવતા. અને
એની અંદર લોકો રહીને વિશ્રામ કરી શકતા આવતા જતા, જ્યારે ટ્રેડ રૂટ પર ચાલતા હોય ત્યારે. એટલે ઘણા ઘણા યુઝીસ હતા આ બધાના. અને આ પ્રકારની આપણી વોટર સેન્સિટિવિટી હતી કે એને જ્યાં પણ પડે છે પાણી ત્યાં એને કેપ્ચર કરો, હોલ્ડ કરો અને રિચાર્જ કરો. એટલે આ બધા સ્ટ્રક્ચર્સ આપણા માટે કોઈ નવા નથી. આ પ્રકારના વધારે રિસન્ટ સ્ટ્રક્ચર્સ જોઈએ. રાજસ્થાનનું આ પિક્ચર છે કે જેમાં આ રીતનું એક બેસિક ફિલ્ટર બનાવી અને વરસાદનું પાણી ભરાતું હોય ત્યાં એક રિચાર્જ વેલ બનાવી દીધો છે. આમાંથી જ્યારે પાણી પસાર થાય તો સ્પીડ ઓછી થવાના કારણે ઇટ વિલ ગો સ્લોલી, એની અંદર કંઈ કચરો, ડેબ્રી રોકાઈ જાય. આ ટાઈપના રિચાર્જ વેલ્સ બી બનેલા છે. સો દેર મેની વેઝ. આ ટાઈપના પાણીના ટાંકા અમદાવાદની અંદર ખૂબ જ જોવા મળે છે. અમદાવાદની પોળોના ઘરોમાં આ રીતનો ટાંકો હોય ઘરની અંદર, જેમાં અગાસી પરથી વરસાદનું પાણી વરસાદની સિઝનમાં બધું હાર્વેસ્ટ થાય આની અંદર, અને આખું વર્ષ પીવા માટે અને રસોઈ બનાવવા માટે તો ડેફિનેટલી પૂરું પડે, લગભગ 2 થી 3 વર્ષ સુધી, જો ફક્ત એ લોકો રસોઈ અને પીવા માટે વાપરે. અને આ ટાંકાનો પિક્ચર છે અંદરથી, કે આ ઘરની નીચે આખું એક ઘર જેવો ટાંકો હોય મોટો. આ એની અંદર લોકો ઉભેલા છે એટલે તમે સ્કેલનો અંદાજ લઈ શકો છો. અને એને લાઇનિંગ કરેલી હોય, જેથી કરીને પાણી ડિસઇન્ફેક્ટ થયા કરે અને ઠંડુ રહે. એ ટાંકાનું જનરલી આવી પ્રકારનું ઓપનિંગ હોય છે ટોપ ઉપર, જેમાં ઉપરથી લેવા માટે પુલી પણ લગાવી હોય છે ઘણા ઘરોમાં. અને હજી ઘણા ઘરોમાં ટાંકા છે, ઘણા ઘરોમાં બંધ કરી દીધા છે, ઘણા ઘરોમાં નીચે ભોયરા તરીકે વપરાય છે. પાણી નથી ભરતા હવે લોકો, કારણ કે હવે પાઇપ સપ્લાય આવી ગયો. પણ આ બધા પ્રકારના આપણા રિવર વોટર હાર્વેસ્ટિંગ થી લઈને, પોન્ડ્સ થી લઈને, સ્મોલ વાવ્સ થી લઈને સ્મોલ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ ઘરના લેવલ પર બધા પ્રકારના હતા. તો હવે અત્યારે આપણે મોડર્ન સિટીઝને જોઈએ તો હાઉ હેવ સિટીઝ ડ્રિફ્ટેડ અવે ફ્રોમ વોટર સેન્ટ્રિક અપ્રોચ. કે પહેલા આપણે કોઈ પણ ડેવલપમેન્ટ થાય તો પહેલો વિચાર કરવામાં આવે કે પાણી ક્યાંથી આવશે, એનું મતલબ કે વોટર સેન્ટ્રિક ડેવલપમેન્ટ. પણ હવે આપણે એ રીતે નથી જોતા. હવે આપણું હોય છે કે લેન્ડ ક્યાં વધારે મળશે, ક્યાં વધારે કનેક્ટિવિટી મળશે, ક્યાંથી રેલવે સ્ટેશન નજીક પડશે, ક્યાંથી એરપોર્ટ નજીક પડશે, કારણ કે પાણી તો આપણે પાઇપલાઇનથી ખેંચીને જ્યાં ત્યાં લાવવાનું છે ત્યાં લઈ આવીશું. એટલે ધીમે ધીમે આપણો પાણી સાથેનો ડાયરેક્ટ સંપર્ક ઓછો થતો ગયો, અને એના લીધે આપણી વોટર ચેલેન્જીસ વધતી ગઈ. હવે અત્યારની જો વોટર ચેલેન્જીસ જોઈએ, કન્ટેમ્પરરી એટલે અત્યારના સમયની આપણે વોટર ચેલેન્જીસ જોઈએ તો કઈ કઈ છે. તો એમાં આ એક નકશો છે વોટર સ્ટ્રેસનો, વોટર રિસ્કનો. એક WRI નું એક્વિડક્ટ કરીને અહીંયા મારું પોઇન્ટર ફરે છે, જ્યાં WRI એટલે વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ, એનું એક્વિડક્ટ કરીને એક વોટર એટલાસ છે. તમે ઓનલાઈન જશો તો કદાચ તમે જોયું બી હશે. એમાં ખૂબ સરસ ઇન્ટરેક્ટિવ મેપ્સ બને છે. તમે જે લેયર ઓન કરવો હોય ઓન કરીને, જે ઓફ કરવો હોય ઓફ કરીને, તમે અલગ અલગ પ્રકારના લેયર્સ મેપના જોઈ શકો, અને બધાનું ફોકસ પાણી જ છે. ગ્રાઉન્ડ વોટર માટે પણ છે, સરફેસ વોટર માટે પણ છે, રિવર બેઝિન વાઇઝ છે, પોપ્યુલેશન વાઇઝ છે. ઘણા ઘણા પ્રકારથી આ નકશા બની શકે છે. નકશાનું મેઇન યુઝ છે એ છે કે આપણને એ ખબર પડી શકે કે કયા વિસ્તારમાં કઈ પ્રકારનું સ્ટ્રેસ છે. હવે આ બધા મેપ્સ લિમિટેશન હોય છે કે બહુ મોટા સ્કેલ પર બનાવવામાં આવ્યા હોય. એટલે આ મેપ લઈને આપણે, જો હું અહીંયા અમદાવાદને લોકેટ કરું તો અમદાવાદ મને આખું રેડ દેખાય છે, રિસ્ક એરિયા. પણ હું અમદાવાદની અંદર ઝૂમ ઇન કરું તો તમે બધા તો ગ્રાઉન્ડ વોટરનું જ સ્ટડી કરી રહ્યા છો. અમદાવાદ શહેરની અંદર જ એક્વિફરની 2-3 પ્રકાર હોઈ શકે. એટલે એ ટાઈપનું એને અમે ગ્રેન્યુલર ડેટા કહેતા હોઈએ છીએ, કે નાના સ્કેલ પરનો ડેટા. એ જનરલી આવામાં ના મળે, પણ આનાથી આપણને એટલો આઈડિયા આવે કે મોર દેન 3/4 ઓફ ધ વર્લ્ડ ઇઝ રેડ ઇન કલર, વિચ ઇઝ હેવિંગ વોટર રિસ્ક. અને આ પર્ટિક્યુલર એમાં વોટર રિસ્ક એવી પ્રમાણે ગણ્યું છે કે આપણે જેટલું પાણી જમીનમાંથી કાઢી લીધું એટલું જો આપણે રિચાર્જ ના કર્યું તો એ 100% એક્સટ્રેક્શન થયું. તો આ બધી જે કન્ટ્રીઝ છે જે એક્સ્ટ્રીમલી હાઈ એમાં છે, એ બધાનું મોર દેન 100% એક્સટ્રેક્શન છે. દે આર એક્સટ્રેક્ટિંગ મચ મોર દેન રિચાર્જિંગ. એટલે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. અને રિકરિંગ ઇન્સ્ટન્ટ, એક બાજુ પાણી નથી આપણી પાસે અને બીજી બાજુ ફ્લડ આવે છે, કારણ કે જ્યારે વરસાદ પડે છે તો આપણી પાસે કોઈ પદ્ધતિ આપણી વર્કિંગ રહી નથી કે જેથી એ પાણી આપણે ભેગું કરીને જમીનમાં ઉતારીએ, કાં તો ભેગું કરીને પોન્ડ્સમાં લઈ જઈએ. એટલે અર્બન ફ્લડિંગ આ 2024માં દુબઈમાં જે ફ્લડ્સ આવ્યા હતા લાસ્ટ યર,
એનું એ છે. તમે જોશો તો આ રીતે ફ્લડના પાણી ઉપર ચડી ગયા હતા. આજે જે બધું ગ્રીન દેખાય છે એટલું બધું પાણી શહેરની અંદર આવી ગયું હતું. બીજું આ પણ એ છે યુનાઇટેડ અરબ એમિરેટ્સનું લાસ્ટ યરનું પિક્ચર છે. સો અર્બન ફ્લડિંગ આપણા દેશ પૂરતી લિમિટેડ નથી. બધી જ જગ્યાએ અર્બન ફ્લડિંગનો પ્રશ્ન વધી રહ્યો છે ધીમે ધીમે. બ્રાઝિલની અંદર લાસ્ટ યર મોટામાં મોટું ફ્લડ આવેલું. લાસ્ટ યર May 5 મોટામાં મોટું ફ્લડ આવ્યું જ્યારે આખા શહેરો ડૂબી ગયા બીકોઝ ઓફ હાઈ ટાઇડ ઓશનમાં અને ખૂબ વરસાદ પડ્યો અને વોટર ચેનલ્સ વર્કિંગ કન્ડિશનમાં નહોતી. ખૂબ ઇકોનોમિક લોસીસ થયા એના પિક્ચર્સ છે. અને આ આપણે ચેન્નઈના ફ્લડ્સ છે 2015ના. આ અમદાવાદના એરપોર્ટની પરિસ્થિતિ આવી દર વર્ષે એકાદ વાર થઈ જતી હોય છે. આ અમદાવાદના અમુક વિસ્તારોમાં, આ બધા શહેરોમાં થાય છે. મારી પાસે પિક્ચર્સ હતા એ મેં મૂક્યા છે આવા. અગેન અમદાવાદ પિક્ચર્સ અર્બન ફ્લડિંગ. This is again Liverpool Street in London. આ જર્મનીનું પિક્ચર છે. આ બેલ્જિયમનું પિક્ચર છે. એટલે એવું નથી કે આપણા ઇન્ડિયામાં જ આવી પરિસ્થિતિ છે, એ હું કહેવા માંગુ છું. અને આ યુરોપની અંદર જે ફ્લેશ ફ્લડ્સ થયેલા એના વધારે પિક્ચર્સ છે અમુક. તો આ રીતે જો સિટીઝમાં સિવિયર વોટરની અતિવૃષ્ટિ થતી હોય, ફ્લડિંગ થતું હોય, તો દેર ઇઝ શોર્ટેજ ઓલ્સો. અને ખૂબ શોર્ટેજ પણ અમુક શહેરો ફેસ કરી રહ્યા છે, જેમાં કે આ રીતના દ્રશ્યો આપણા માટે કોઈ નવા નથી. આ દિલ્હીનું એકચ્યુઅલ પિક્ચર છે જેની અંદર લોકો એક ટેન્કર આવે એટલે લગભગ 200 ઘરો ના લોકો લાઈન લગાડીને ઉભા હોય, પહોંચી જાય અને એક પાઇપથી કાઢે તો ટાઈમ લાગે એટલે મલ્ટિપલ પાઇપ અંદર નાખી દીધી હોય અને પોતપોતાની રીતે પાણી કાઢતા. આ ટાઈપની શોર્ટેજીસ છે. આ ટાઈપની ક્યુ ઇઝ વેરી વેરી કોમન. આ ચેન્નઈનું પિક્ચર છે. આ રીતે ક્યુમાં ઉભા રહેવાનું. એટલે બેસિકલી બધી પ્રકારની શોર્ટેજ. એટલે એક તરફ ફ્લડ, બીજી તરફ શોર્ટેજ, ત્રીજી તરફ પોલ્યુશન, ક્વોલિટી ઓફ વોટર. અને એ પણ ખૂબ કોમન છે. આ પ્રકારની આપણે પોલ્યુશન વોટર બોડીઝમાં જોયેલું જ છે. રિલિજિયસ ફ્લાવર્સથી થતું પોલ્યુશન, ટુરિઝમથી થતું પોલ્યુશન, આ સીવેજ ડિસ્ચાર્જ કરીને થતું પોલ્યુશન. આ આખા લેકમાં સીવેજ વોટર ડિસ્ચાર્જ કરવાના લીધે સાબુના પાણીના જે ફોમ થયા છે. આ યમુના નદીની અંદર છે દિલ્હીમાં, એ ફોટા છે. આવા સિમિલર બેલંદુર લેકના પણ છે બેંગ્લોરની અંદર. એટલે બેસિકલી જો હું પ્રોબ્લેમને, ચેલેન્જીસને ગ્લોબલ લેવલ પર સમરાઇઝ કરું તો કાં તો આપણી પાસે ટુ મચ વોટર છે, કાં તો ટુ લિટલ છે, કાં તો ટુ અનઇક્વલ છે. જેની પાસે છે ખૂબ છે, નથી એની પાસે નથી, અથવા ટુ ડર્ટી. એટલે આ 4 મેઇન ચેલેન્જીસ છે અર્બન વોટરમાં. અને અર્બન વોટરની ચેલેન્જીસમાં આમાં તમે ગ્રાઉન્ડ વોટર લો કે સરફેસ વોટર લો, આ ચેલેન્જીસ એક્ઝિસ્ટ કરે છે. તો અર્બન વોટરના ઇશ્યુઝને કઈ રીતે આપણે એડ્રેસ કર્યા છે? નેશનલી અને ઇન્ટરનેશનલી આપણે શું સારી પ્રેક્ટિસીસ કરી છે જેનાથી થોડા ઘણા પ્રમાણમાં આ પ્રોબ્લેમ્સ લોકલી સોલ્વ થયા છે? તો એની અંદર જો આપણે મેઇન જોઈએ તો આ 4-5 વસ્તુ આવતી હોય છે કે પોલિસીસથી થાય, મિશન્સ ગવર્મેન્ટના હોય એનાથી થાય, સ્કીમ્સથી ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવે, લેજિસ્લેશન્સ, ગાઈડલાઇન્સ, પ્લાન્સ. આટલા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી પાસે છે જેનાથી સિટીઝ આ બધા વોટર મેનેજમેન્ટના પ્રશ્નોથી ડીલ કરતી હોય છે. અને એમાં જો જોઈએ તો અર્બન લોકલ બોડી લેવલ પર થાય કે રૂરલ લેવલ પર થાય, સ્ટેટ લેવલ પર થાય અને નેશનલ લેવલ પર આમાંથી ઇનિશિયેટિવ્સ લેવામાં આવે. તો એની અંદર આ એક ગ્લોબલ લેવલ પર જો લિટરેચર અમે વાંચીએ તો એવું નીકળે છે કે આપણે લેટ 19th સેન્ચુરીથી લઈને અત્યારે 2016 સુધીનું જો મેપિંગ કરીએ તો એક દાયકો એવો હતો 19th સેન્ચુરીમાં જ્યારે એવી બિલીફ હતી કે વોટર સર્વિસીસની જ તકલીફ હતી, પબ્લિક હેલ્થના બહુ જ પ્રશ્નો હતા. લંડન જેવા શહેરોમાં પણ પ્લેગ અને કોલેરાનો પ્રોબ્લેમ હતો. તો એ લેટ 19th સેન્ચુરીમાં સોલ્યુશન હતું મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈડિયા. એને કહે છે કે ભાઈ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો, પાઇપલાઇનો બનાવો અને આ પ્રોબ્લેમ સોલ્વ થશે. એટલે એ દાયકામાં એવો અપ્રોચ લેવામાં આવ્યો. લેટ 1980sમાં, આ બધું લેટ 19th સેન્ચુરી છે. પછી આપણે જો 20th સેન્ચુરીમાં આવીએ, લેટ 1980sમાં શું થયું તો કે બહુ જ ફ્રેગમેન્ટેશન થઈ ગયેલું વોટર રિસોર્સના મેનેજમેન્ટમાં. કોઈ ગ્રાઉન્ડ વોટર મેનેજ કરે છે, કોઈ સરફેસ વોટર, કોઈ ઇરિગેશન વોટર. તો
એને ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ આવ્યો, જે અમુક વિસ્તારોમાં સક્સેસફુલ ગયો, અમુકમાં નહીં. કારણ કે એમાં હતું કે આખી રિવર હોય તો એનું ઇન્ટિગ્રેટેડ રીતે મેનેજમેન્ટ કરો, પણ એક નદી પર ઘણા બધા શહેરો આવેલા હોય, દરેકની ઇલેક્ટેડ બોડી અલગ હોય, ગવર્નન્સ સ્ટ્રક્ચર અલગ હોય, અઘરું થતું ગયું ઇન્ટિગ્રેટેડ અર્બન વોટર મેનેજમેન્ટ. 1990s આવ્યું ઇન્ટિગ્રેટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટનું અનધર વર્ઝન, ઇન્ટિગ્રેટેડ અર્બન વોટર મેનેજમેન્ટ. એના પછી આવ્યું 2000ની સાલમાં અર્બન વોટર સેન્સિટિવ અર્બન ડિઝાઇન, કે આપણી જે સ્ટ્રીટ્સ છે, બગીચા છે, પેવમેન્ટ્સ છે, એને એ રીતે ડિઝાઇન કરો કે એની અંદર પાણી ઉતરી જાય. એને ઘણા ઘણા અલગ વર્ડ્સ આપવામાં આવ્યા. SUDS એટલે કે સસ્ટેનેબલ અર્બન ડ્રેનેજ, લો ઇમ્પેક્ટ ડેવલપમેન્ટ LID, અને એ જ રીતે બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર GI, એટલે એ રીતના અલગ અલગ અપ્રોચીસ આવ્યા. પણ બધાનું કેવું એવું જ હતું કે પાણીને કઈ રીતે આપણે વધારેમાં વધારે જમીનની અંદર ઉતારીએ કે સ્ટોર કરીએ. અને લેટ 2000ની અંદર એક કોન્સેપ્ટ આવ્યો, વોટર સેન્સિટિવ સિટીઝ. અત્યાર સુધી આપણે વાત કરતા હતા વોટરને મેનેજ કરો, હવે વાત આવી સેન્સિટિવ બનો વોટર વિશે. અને એની અંદર બેઝિકલી જે ડિસ્કનેક્ટ હતો બિટવીન વોટર સેક્ટર અને એકેડેમિયા અને પ્રેક્ટિસ, એ ધીરે ધીરે બ્રિજ થવા માંડ્યો. અને અત્યારે જે હાલમાં જે ફિલોસોફી પર ગ્લોબલી રિસર્ચ થઈ રહી છે કે વાતો થઈ રહી છે, એ છે વોટર વાઇઝ સિટીઝ, કે કઈ સિટી વોટર વાઇઝ છે. આપણને પાણી આજે મળી ગયું, નર્મદા આવી ગઈ, આજે પાણી મળી ગયું, આપણા ઘરે પાણી બરોબર આવે છે, તો આપણે વોટર વાઇઝ છીએ, આપણે વોટર સેન્સિટિવ છીએ, કે આપણે ખાલી મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ અત્યારે કર્યું છે. કે આના પર શહેરને મૂકીને એમ કે ભાઈ આજની તારીખમાં બી જો શહેર ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખુશ થતું હોય કે આજે પાણી આવી ગયું, ફ્યુચરની ચિંતા નથી કરતું, તો એ હજુ 19th સેન્ચુરીની વાત કરી રહ્યું છે, અત્યારની નહીં. આ રીતનું એક જનરલ આઈ થોટ કે આ ઇમ્પોર્ટન્ટ છે એઝ અ રિસર્ચર્સ કે એઝ અ ફ્યુચર પ્રેક્ટિશનર્સ ટુ નો. તો બીજી અલગ અલગ કન્ટ્રીઝ અત્યારે શું કરી રહી છે, આપણે જો જોવા જઈએ તો આ નેધરલેન્ડનું એક પિક્ચર છે, અને આ ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ એ લોકોનું ઇનિશિયેટિવ છે. મેં પોતે જોયેલું છે. આ એ લોકોને ત્યાં નેધરલેન્ડ, જો આપ સૌને ખ્યાલ હોય તો યુરોપમાં આવેલું કન્ટ્રી, સી લેવલથી મોટા ભાગનો એનો વિસ્તાર 3 મીટર નીચો, અને જે ઊંચામાં ઊંચો વિસ્તાર હશે એ પણ 3 મીટર ઊંચો, એટલે ખૂબ જ ફ્લેટ સિટી છે. આજે અમદાવાદનું હું રેલવે સ્ટેશન પર મીન સી લેવલથી હાઈટ લઉં તો 36 મીટર આવે ઓછામાં ઓછી, એટલી ઊંચાઈ પર આપણે છીએ સી લેવલથી. સુરતનું લઉં તો નીચું આવશે, કારણ કે સી લેવલની સાથોસાથ છે. તો એ રીતે નેધરલેન્ડ સી કરતા 3 મીટર નીચું છે, એટલે એ લોકોના માટે સી લેવલ રાઇઝ ખૂબ જ ક્રુશિયલ છે. અને હું સી ની વાત અર્બન વોટર મેનેજમેન્ટમાં એટલે કરું છું કે જ્યારે અર્બન સેન્ટરમાં રિવર ફ્લો થઈને સીમાં મળે, અને જો એ વખતે ભરતી હોય અને હાઈ ટાઈડ હોય, પાણી ઉપર આવતું હોય, તો સી કેન બીકમ વેરી ડેન્જરસ ફોર વોટર મેનેજમેન્ટ ઓફ ધ સિટી. તો એ લોકોએ શું કર્યું, સી ની અંદર ખૂબ બધા મોટા મોટા મશીન્સથી ખૂબ બધી સાયન્ટિફિકલી ડિઝાઇન કરીને રેતીનો ઢગલો કરી દીધો. નીચેથી લઈને ઉપર દેખાય ત્યાં સુધીનો આ રેતીનો ઢગલો એ લોકોએ કર્યો. અને એ લોકોએ એસ્ટિમેટ કર્યું કે જ્યારે વેવ્સ આવશે પાણીના અથવા વિન્ડ આવશે, તો 10 વર્ષની અંદર ધીમે 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 આ ઢગલો સીધો એની સપાટી સીધી થતી જશે. એના લીધે એ થશે કે આ જે એ લોકોની કોસ્ટલાઇન છે એનું ઇરોઝન નહીં થાય. તો આ ના બનાવ્યો હોત, આ બેરિયર તરીકે એમણે બનાવ્યું, અને એક કે બે જગ્યાએ બનાવ્યું, અને લગભગ 5 કિલોમીટરની લેન્થ સુધી એ પ્રોટેક્શન આપે. એને આપણે જો એરિયલ ઇમેજીસમાં જોઈએ તો આવું બનાવ્યું, ત્યારે આવું હતું, ધીમે 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 બેસતું ગયું, અને હવે આવું ફ્લેટ થઈ ગયું છે. જો આ ના બનાવ્યું હોત તો દરિયો આટલો અંદર આવી ગયો હોત. અને અહીંયા તમે લેન્ડ જોઈ શકો છો પિક્ચરમાં, દરિયા કરતા લેન્ડનું લેવલ નીચું છે. એટલે જો એ દરિયો અંદર આવ્યો હોત તો આ શહેરમાં બહુ મોટું ફ્લડ આવ્યું. એટલે આનું નામ એ લોકોએ પાડ્યું છે કોસ્ટલ ઇરોઝન પ્રોટેક્શન ઇન નેધરલેન્ડ. અને આને એ લોકો કહે છે સેન્ડ એન્જિન, કે આ એક એન્જિનની માફક ચાલ્યા કરે દિવસ રાત, અને સેન્ડનું બનેલું છે, અને શહેરને પ્રોટેક્ટ કરે છે. એટલે આ સેન્ડ એન્જિનની અલગ અલગ તસવીરો છે. તમે યુટ્યુબ પર પણ ઘણા બધા આના વિડીયોઝ તમને મળશે સેન્ડ એન્જિનના. એટલે આ એક નેધરલેન્ડનું મોનાબેન ક્યાં જતું રહ્યું હશે? આખી રિવરને બ્રોડ કરી નાખો.
પણ આખી રિવરને બ્રોડ કરવાથી જ્યારે પાણી ઓછું હોય ત્યારે એ નીચું લેવલ થઈ જાય. આ લોકો એના બે ભાગ પાડી દીધા છે. એક રિવરને ફ્લો કરવાનો રેગ્યુલર રસ્તો અને એક વધારે ટ્રાફિક હોય પાણીનો ત્યારે ફ્લો કરવા માટેનો અલગ સર્વિસ રોડ જેવો કોન્સેપ્ટ કર્યો છે. આ રીતની ચેનલ્સ ખૂબ જ કોમન છે નેધરલેન્ડની અંદર કે પાણી જ્યારે બી વરસાદ પડે તો આ રીતની ચેનલમાં જતું રહે. કોઈ પણ પાણીની એજ જે છે, આ એજ આપણે જે કહીએ એ સિમેન્ટની કે કોન્ક્રીટની નથી, બધી જ માટીની વેજીટેશન વાળી છે, જેથી કરીને પાણી અંદર ઉતરી જાય. એટલે પેવમેન્ટ પર ખૂબ જ કંટ્રોલ છે ત્યાં. આપણે ઘણીવાર કોન્ક્રીટની કે પેવર બ્લોકની પેવિંગ કરીને વચ્ચે એકદમ સરસ ચોક્કસ કામ કરવા માટે સિમેન્ટ ભરી દેતા હોઈએ છીએ. એ રીતનું પેવિંગ ત્યાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પેવિંગ બી તમે જોશો તો ફ્લેક્સિબલ જોઈન્ટ છે, એની અંદર જોઈન્ટ્સની અંદર બી ઘાસ ઉગી શકે એટલે પાણી બી જઈ શકે. તો આ રીતની ગ્રીન ચેનલ્સ, ગ્રીનરીનું કન્ઝર્વેશન ફોર વોટર કન્ઝર્વેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ એક એ લોકોનું પબ્લિક સ્ક્વેર છે કે શહેરની વચ્ચોવચ્ચ આ બધા બિલ્ડિંગ્સમાં ખૂબ જ પાણી ભરાઈ જતા, તો એ બિલ્ડિંગ્સની વચ્ચે એક સેજ લો લાઈન જે એરિયા હતો એને વધારે ડીપ કરી અને એને એમ્ફી થિયેટર જેવું બનાવી દીધું. ત્યારે વરસાદ પડે ને ખૂબ પાણી ભરાય તો અહીંયાથી ચેનલ્સ એ રીતે બનાવી કે બધું પાણી આની અંદર આવી જાય અને આની અંદર ખૂણામાં એક રિચાર્જ સ્પેસ છે, ત્યાંથી રિચાર્જ થઈ જાય. બાકીના સમયમાં કે જ્યારે એટલું બધું પાણી નથી આવતું તો અહીંયા એક બાસ્કેટબોલ કોર્ટ બનાવ્યો છે, ડ્રોઈંગમાં દેખાય છે, અને આ એમ્ફી થિયેટર છે, લોકો બેસીને રમી શકે, ગીતોના પ્રોગ્રામ થઈ શકે એવી પ્રકારની એક ઇન્ટરેક્ટિવ સ્પેસ બનાવી છે, જેથી કરીને લોકો એમાં કઈ કચરો ના ડમ્પ કરે કે એ યુઝલેસ ના થઈ જાય, લોકો યુઝ કર્યા કરે, જેથી કરીને વરસાદ પડે ત્યારે એની અંદર પાણી સ્ટોર થઈ શકે. એટલે આ અગેન મલ્ટી ફંક્શનલ ઓપન સ્પેસ એ ખૂબ જ પોપ્યુલર કોન્સેપ્ટ છે. આજકાલ ઇન્ડિયામાં પણ ઘણી જગ્યાએ બની રહ્યું છે. અને આ નાનો પોન્ડ છે, આ મોટો છે, પણ આ બધી ઓફિસીસમાં ફ્લડિંગનો પ્રોબ્લેમ આના લીધે ઓછો થઈ ગયો. આ એક બીજું એક્ઝામ્પલ છે કોપનહેગનમાંથી, જ્યાં એ લોકોએ એવો જ પોન્ડ બનાવ્યો છે ખુલ્લી જગ્યામાં, પણ એ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર છે, પણ એને એ લોકોએ સ્કેટ પાર્ક બનાવી નાખ્યો છે કે જ્યારે પાણી ના હાર્વેસ્ટ કરે ત્યારે લોકો આમાં સ્કેટિંગ કરી શકે. આવી ઇન્ટરેક્ટિવ સ્પેસીસ બનાવવાનો ફાયદો એ થતો હોય છે કે લોકો એને વેન્ડલાઇઝ નથી કરતા કે ખરાબ નથી કરતા. પછી આ હેપન સિટીનો ફોટો છે જર્મનીમાંથી, જેની અંદર બી શહેરની અંદરથી પાણી જતું હોય તો એને રોકવું નહીં, એ ખૂબ પોપ્યુલર કોન્સેપ્ટ છે કે એની આસપાસ બિલ્ડિંગ બનાવો, એની ઉપર બનાવો, પણ પાણીને જવાની જગ્યા છોડો. આ લોકો જયારે અહીંયા ઉપર બી બનાવે તો નીચેથી પોલાણ હોય, પાણી જતું હોય બંને બાજુ, એટલે પાણીને જવાની જગ્યા આપવામાં આવે છે થ્રુ પ્લાનિંગ કંટ્રોલ, રેગ્યુલેશન કંટ્રોલ અને બિલ્ડિંગ પરમિશન કંટ્રોલ. આ રૂફ ગાર્ડનનો એક કોન્સેપ્ટ છે, અગેન વોટર હાર્વેસ્ટિંગ માટે આખું રૂફ છે, મેં હાઇલાઇટ કરેલું છે, એના ઉપર ગ્રાસ એ લોકોએ ગ્રો કર્યું છે, એમ્સ્ટરડેમમાં છે. આ ખૂબ જગ્યાઓ, બહુ બધી જગ્યાઓમાં જર્મનીમાં, નેધરલેન્ડમાં હોય છે. ઇન્ડિયામાં પણ અમુક જગ્યાએ એક્સપેરિમેન્ટ થયા છે રૂફ ગાર્ડનના, જેમાં આ જો હું સેક્શન બતાડું તો આ રૂફ ગાર્ડનનું લોન છે, નીચે પોરસ મટીરિયલ હોય અને એની નીચે એક ફ્લેટ ટેન્ક હોય વોટરની, જેની અંદર પાણી રિટેન થાય અને ધીમે 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 અંદર હાર્વેસ્ટ થઈને ગ્રાઉન્ડમાં જતું રહે. આનો ફાયદો એ થાય કે વરસાદ જો જોરથી પડે તો એક સામટું પાણી ગ્રાઉન્ડ ઉપર ના આવે, થોડું ઘણું રૂફ ઉપર રિટેન થઈ જાય અને સ્લોલી ડિસ્ચાર્જ થાય, એટલે નીચે તમારે ખૂબ ફ્લડિંગ ના થાય. ઉચકાણવાળા, ડેન્સિટીવાળા એરિયાઝમાં એ લોકો આવું કરે છે. પછી અર્બન ગ્રીન્સ થી પણ વોટર મેનેજ થાય છે. તો કોઈ પણ જગ્યા જે એ લોકોની પબ્લિક ઓપન સ્પેસ હોય છે એની આજુબાજુની એજીસ તમે જોશો તો ઓલવેઝ ગ્રીન, ઓલવેઝ ઘાસ. આ જંગલી ઘાસ છે, કોઈ લેન્ડસ્કેપિંગ કરેલું નથી, પણ ખુલ્લી મૂકેલી સોઇલ છે, જેથી કરીને આવું વેજીટેશન વરસાદ પડે ત્યારે ઉગી જાય અને પાણીને અંદર ખેંચી લે. આ પ્રકારના સ્ટેડિયમ હોય એમાં બી બે સાઈડ વ્યવસ્થિત સ્ટેપ્સ બનાવેલા હોય તો એક સાઈડ લોન છોડેલી હોય. આ રીતના પબ્લિક પ્લાઝાઝમાં પણ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવેલા હોય છે, અને એવા એસ્થેટિકલી બનાવે, આ એક તૂટેલી રેકોર્ડ મૂકેલું છે, એટલા એસ્થેટિકલી બનાવે કે ખબર ના પડે કે આ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર છે. આ રિવર ફ્રન્ટ છે આપણું, નીચે સાબરમતી રિવરફ્રન્ટનો ફોટો છે અને ઉપર જર્મનીની રિવરફ્રન્ટનો છે. બંનેમાં કોન્ક્રીટનો પ્રયોગ થયો છે. આમાં આપણે કોન્ક્રીટનો પ્રયોગ એજીસ પર કર્યો છે અને આ લોકોએ પણ કર્યો છે, પણ એ લોકોએ એજીસને ખૂબ નાની રાખી છે, જેથી કરીને લોકો આમ જ ચાલીને રિવરમાં જઈ શકે. આ જે એજ છે અડધી કોન્ક્રીટની રહે, પાણી આનાથી ઊંચું આવે તો માટીની એજ છે, જેથી કરીને પાણી અંદર
સાવા માટે. એટલે નેચર બેઝ સોલ્યુશનની જે આપણે વાતો કરીએ છીએ, આ તમે જો પ્લાનનો નકશો અહીંયા જોશો તો આ આપણો સાબરમતી રિવરફ્રન્ટનો નકશો છે અને આ જર્મનીની રિવરફ્રન્ટનો નકશો છે, જેમાં એટેન્શન ટુ લેન્ડસ્કેપિંગ જે કરે છે એ લોકો નદીની આસપાસ એ ખૂબ જુદા પ્રકારનું હોય છે. એ ત્યાંના વાતાવરણને પણ અનુકૂળ હોય છે, એટલે પણ થઈ શકે. એટલે આપણે ત્યાં પણ જે વિસ્તારોમાં ખૂબ વરસાદ પડતો હોય કે ખૂબ ગ્રીનરી હોય ત્યાં આ પ્રકારના સોફ્ટ સ્કેપિંગ કરવાથી વધારે સારું વોટર મેનેજમેન્ટ થઈ શકે. આ એક વિડીયો છે જેનો લિંક હું પછીથી શેર કરીશ કે ફ્લડ પ્રૂફિંગ કરવું હોય સિટીઝનું તો કઈ રીતે થઈ શકે, કઈ રીતે અર્બન વોટર મેનેજમેન્ટ થઈ શકે. ખૂબ લાંબો વિડીયો છે પણ એની અંદર 3-4 પદ્ધતિ જે મેં આગળ કહી એના ખૂબ વધારે એક્ઝામ્પલ્સ લઈને આમાં આપેલું છે, એ હું શેર કરીશ આપની સાથે. અને અત્યારે સ્કીપ કરી દઉં છું. હાઉ ઇઝ ઇન્ડિયા એડ્રેસિંગ ધ અર્બન વોટર ઇશ્યુઝ? આ તો આપણે બધા ગ્લોબલ એક્ઝામ્પલ્સ જોયા. તો ઇન્ડિયામાં આપણે પોલિસી, પ્લાન, પ્રોગ્રામ, પ્રોજેક્ટ્સ શું કરી રહ્યા છીએ? તો ઇન્ડિયામાં પણ સેમ વે છે. પોલિસી, પ્લાન, પ્રોજેક્ટ, સ્કીમ્સ, લેજિસ્લેશન બધું જ આપણી પાસે ખૂબ બધા ડોક્યુમેન્ટ્સ છે, એની કોઈ કમી નથી. ગાઈડલાઇન્સ છે, અમૃતની ગાઈડલાઇન્સ છે, પછી અમૃતમાં જે યોગેશભાઈ એસીથી કરી રહ્યું છે શેલો એક્વિફર મેનેજમેન્ટનો પ્રોજેક્ટ એ પણ છે, નમામી ગંગેનો પ્રોજેક્ટ છે. સો મેની પ્રોજેક્ટ્સ અને સ્કીમ્સ તો છે વોટર માટે. અને આ આખું અમે મેપિંગ કર્યું છે કે બ્રિટિશ એરાથી લઈને અત્યાર સુધી આપણી પાસે પાણી રિલેટેડ કઈ એક્ટ, કઈ પોલિસી અને શું શું આપણી પાસે પોલિસી અને એક્ટ ને ઓજાર જેવા છે, દે આર ટૂલ્સ. એ હોય તો આપણને સપોર્ટ મળે કોઈ નવું ઇનિશિયેટિવ લેવા માટે. એટલે પોલિસીની સમજ, રેગ્યુલેશનની સમજ ખૂબ જ જરૂરી છે. જે પહેલા કે આપણે કોઈ પ્રોજેક્ટ પાયલટ કરીએ, પાયલટ પ્રોજેક્ટ થઈ જાય પણ જો એની પાસે લેજિસ્લેશન કે પોલિસી કે કોઈ પ્રોગ્રામનું બેકિંગ ના હોય તો એને અપસ્કેલ કરવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. એટલે આ મેપિંગ કર્યું હતું જોવા માટે કે બ્રિટિશ એરાથી લઈને અત્યાર સુધી આપણે પાણીમાં શું શું કર્યું છે. સંક્ષિપ્તમાં કહું તો બ્રિટિશ એરાથી લઈને ઓલમોસ્ટ 1969 સુધી આપણું ફોકસ લોકોના ઘરોમાં પીવાનું પાણી પહોંચાડવાનું હતું. એટલે ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ ગઈ પાઇપલાઇનો બનાવવામાં, લોકોના ઘરે નળ પહોંચાડવામાં. એના પછી આપણે જો જોઈએ તો આપણે લગભગ 1985 ઓનવર્ડ્સથી આપણે ત્યાં પોલ્યુશનનો પ્રોબ્લેમ વધવા માંડ્યો અને આનું બધાનું લિંક છે. 69-70 સુધી બધાના ઘરોમાં પાણી પહોંચી ગયા, મોટા ભાગના શહેરોમાં. એટલે ગટર લાઈનો પહોંચી. ગટર લાઈનો પહોંચી એટલે ગટરનું પાણી નીકળીને નદીઓમાં અને લેક્સમાં જવા માંડ્યું. એટલે 85 સુધી તો મોટા શહેરો, દિલ્હી જેવા શહેરોમાં અથવા ગંગાના તટ પર આવેલા શહેરોમાં ગંગા એક્શન પ્લાન, યમુના એક્શન પ્લાન પ્રોગ્રામ આવી ગયા. એમાં ફક્ત પોલ્યુશન ટ્રીટ કરવું અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા એ જ સોલ્યુશન હતું ફોર વોટર મેનેજમેન્ટ. પછી આપણે 2012માં નેશનલ વોટર પોલિસી બની, પછી અમૃતની સ્કીમો આવી, નમામી ગંગે આવ્યું અને એક્શન પ્લાન અલગ અલગ રિવર્સના, રિવર મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો NIUએ, રિવર સેન્ટ્રિક અર્બન પ્લાનિંગ કઈ રીતે કરવું ત્યાં સુધી આપણે પહોંચ્યા. એટલે આપણે જો આખી જર્ની જોઈએ કે આપણે પાણીની પાઇપલાઇનો બનાવતા હતા ત્યાંથી લઈને આપણે રિવર સેન્ટ્રિક અર્બન પ્લાનિંગ સુધી પહોંચ્યા, એ આપણી જર્ની રહી છે. અને આ જસ્ટ અમુક નંબર્સ છે કે આપણે SDG ગોલ્સ જે છે, જેના પાણીથી રિલેટેડ છે જે ગોલ્સ, એમાં કેટલા રૂપિયાનો ખર્ચો ભારત સરકાર કરી ચૂકી છે લાસ્ટ 10 યર્સમાં, એનું આ એક જસ્ટ સમરી છે. પણ જો હું તમને 2-3 પ્લાન્સની વાત કરું તો કયા કયા શહેરોએ પ્લાન્સ બનાવ્યા છે, તો ભોપાલે ગ્રીન માસ્ટર પ્લાન બનાવ્યું છે કે ભોપાલ લેક્સ સિટી કહેવાય છે. એટલે ત્યાંના લેક્સને કોન્ઝર્વ કરવા, કઈ જગ્યાએ બફર મૂકવા, કઈ જગ્યાએ ડેવલપમેન્ટ ના થવા દેવું, એ બધું એમના માસ્ટર પ્લાનની અંદર વણી લેવામાં આવ્યું છે. એટલે આ એક માસ્ટર પ્લાનનો સ્નેપશોટ છે. ઉપર એના ડોક્યુમેન્ટના અમુક પિક્ચર્સ છે જે ઇમ્પોર્ટન્ટ સ્ટેટિસ્ટિક્સ આપે છે. ખૂબ ઘણા બધા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ થયા. સાબરમતી, ગોમતી, બ્રહ્મપુત્ર, મૂળા મુઠા પર ચાલી રહ્યું છે પૂનામાં, વિશ્વામિત્રી પર એક્શન પ્લાન બની રહ્યો છે, તાપી રિવર પર રિવરફ્રન્ટ થવાનું છે, ગોદાવરી પર થઈ ચૂક્યું છે. એટલે રિવરફ્રન્ટ્સ તો આપણે ખૂબ કર્યા, લેક ફ્રન્ટ્સ પણ આપણે ખૂબ કર્યા, સ્માર્ટ સિટીની અંદર, અમૃતની અંદર. પણ ઘણા બધા લેક્સ અને રિવરફ્રન્ટ્સની જે એજ છે એ આપણે એટલી હાર્ડ બનાવી દીધી છે, અથવા એની અંદર પાણી આવવાના જે લોકેશન્સ છે એના પર અમુક જગ્યાએ ધ્યાન નથી અપાયું, અમુક જગ્યાએ અપાયું પણ છે. એનો બી ખૂબ સરસ રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કમ્પાઇલ કર્યો છે. યોગેશભાઈ, હું આપની સાથે શેર કરીશ એ બધી કેસ સ્ટડીઝ, યુ કેન શેર વિથ સ્ટુડન્ટ્સ. ને આ તો મેં આમાં તો અમુક જ ઇમેજીસ લીધી છે.
આપણું આ સાબરમતી રિવરફ્રન્ટ છે, અટલ બ્રિજ અમારો અમદાવાદમાં, અને આ પ્રકારનું રિવરફ્રન્ટ છે. એક પ્રોજેક્ટનું પિક્ચર મેં અહીંયા લીધું છે, પણ એ બુક હું જે મોકલીશ એની અંદર બધા બહુ જ પ્રોજેક્ટ છે, લેક્સ પણ છે. અને આ એક ગોદાવરીનો સરસ પિક્ચર છે કે એનું જે બેઝ છે એ કોન્ક્રિટાઇઝ કરી દીધેલું, અને પછીથી એને પબ્લિક મુવમેન્ટના લીધે એ આખું કોન્ક્રીટ બેઝ તોડી અને પછી પાછું એને સરખું કર્યું, જેથી કરીને અંદર પાણી સીપ થાય. એટલે આપણે આવી ભૂલો પણ અમુક કરેલી છે, જેમાં આપણે રિવર બેડને કોન્ક્રિટાઇઝ કરી દીધું, સાઈડને કોન્ક્રીટ કરવાની સાથે સાથે. એટલે આ ગોમતી નદી લખનૌમાં ખૂબ સરસ રીતે કર્યું છે એ લોકોએ. આ આખું તમે જોશો તો લેન્ડસ્કેપિંગ, પથરા, પેબલ્સ, ગ્રાસ અને પછી સીધી નદી. એટલે આ તમે જુઓ તો તમને ઘણું જે આપણે નેધરલેન્ડની નદીનું જોયું એ પ્રકારનું રિવરફ્રન્ટ લાગે. તો જો જ્યારે પાણી નદીમાં ભરાય તો આ બધી વસ્તુઓ ડૂબે, જેમાં કંઈ નુકસાન થવાનું નથી. આ ગ્રીન એરિયા છે, બધું પાણી અંદર ચૂસી લેશે. આપણી પાસે આ ગાઈડલાઇન્સ છે અમૃતની, જીઆઈએસ બેઝ માસ્ટર પ્લાન બનાવવાની. એમાં મેન્ડેટરી કરવામાં આવ્યું છે કે શહેરોના માસ્ટર પ્લાન બને, જીઆઈએસના નકશા બને, જેમાં સિટીનું વોટર બેલેન્સ બને, એક્વિફર મેનેજમેન્ટ પ્લાન બને, અને એના બધા જ વોટર બોડીઝને પ્રિઝર્વ કરવામાં આવે. ધીમે 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 આ વસ્તુ મેઇન સ્ટ્રીમ થશે. હજુ તો 2021થી આના પર ફોકસ વધ્યું છે. યોગેશભાઈ અને ટીમ તો આના પર આ કોઈ ફોકસ નથી આવી, એ પહેલાના કામ કરે છે. 2001નો અર્થક્વેક આવ્યો ત્યારથી આખી કેચમેન્ટ મેપ કરી છે ભુજની. એટલે ભુજ આજે જોવા જઈએ તો બીકોઝ ઓફ ગુડ વર્ક ડન બાય એસીટી એન્ડ ઓલ ધેર અધર પાર્ટનર્સ, ભુજમાં નાનું શહેર પણ ખૂબ જ ડેટા રિચ શહેર કહી શકાય, કે જેણે પોતાના વોટર બોડીઝને અને કેચમેન્ટ્સને મેપ કર્યા છે. આપણા કન્ટ્રીમાં તો જીઆઈએસ મેપિંગની વાત 2021માં મેઇન સ્ટ્રીમ થઈ, પણ એની પહેલા તમે લોક ભાગીદારીથી જે બધું મેપિંગ કર્યું છે. બીજું એક સરસ ઇનિશિયેટિવ જે જાણવા લાયક છે ભારત સરકારનું એ છે કે આપણા કન્ટ્રીમાં પહેલી વાર વોટર બોડી સેન્સસ થયું. આપણે જનગણના સાંભળેલી છે, પોપ્યુલેશન સેન્સસ દર 10 વર્ષે થાય, પણ વોટર બોડીનું સેન્સસ, કે આપણી પાસે કેટલી વોટર બોડી છે, એની શું સાઇઝ છે, ક્યાં લોકેટેડ છે, એ પહેલી વાર વોટર બોડી સેન્સસ આપણું ઇન્ડિયાનું બન્યું 2023માં. અને એને અપડેટ જો કરવામાં આવશે તો આ બહુ સરસ મહત્વનું ડોક્યુમેન્ટ છે. એકવાર ડોક્યુમેન્ટ થાય અને સેન્સસમાં આવે એટલે એને ગાયબ કરવું ખૂબ ડિફિકલ્ટ થઈ જાય. એ લેખને તમે ગાયબ કરવો હોય તો ઇટ ઇઝ ધેર ઇન ધ સેન્સસ, ડોક્યુમેન્ટ થઈ ગયો. એટલા માટે આ સેન્સસ ઇમ્પોર્ટન્ટ છે. નમામી ગંગે તો ખૂબ મોટો પ્રોગ્રામ છે જ, પણ ઇટ ઇઝ ફોર ઓલ ધ ટાઉન્સ લોકેટેડ ઓનલી ઓન ગંગા. એમાં પોલ્યુશન કંટ્રોલ, વોટર રિટેન્શન, વોટર ટ્રીટમેન્ટ, એ ટાઈપના પ્રોજેક્ટ્સ વધારે છે, બીકોઝ ગંગામાં પોલ્યુશન ઇઝ અ બિગર પ્રોબ્લેમ દેન એનીથિંગ એલ્સ. અને ગંગા રિજ્યુનેશનના અમુક મેં પોઈન્ટ્સ આમાં લાવ્યા છે. એના પછી હું જો તમને શોર્ટમાં વાત કરું તો વોટર ફોર ચેન્જ પ્રોજેક્ટની હવે એકવાર વાત કરી દઉં, જેમાં એસીટી અમારા લોકલ નોલેજ પાર્ટનર્સ છે ભુજની અંદર. વોટર ફોર ચેન્જ એક ખૂબ જ મોટો 5 વર્ષનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ નેધરલેન્ડનો રિસર્ચ પ્રોજેક્ટ હતો. આવતા અમુક મહિનાઓમાં એ પ્રોજેક્ટ પૂરો થશે. 2019માં શરૂ થયો હતો, અને એની અંદર અમે ભુજ, ભોપાલ અને કેલિકટ 3 સિટીઝ લીધેલા. અને ભુજ લેવાનું મોટું કારણ હતું જે પહેલેથી કામ થયેલું હતું, જે મેં આગળ મેન્શન કર્યું, જે ત્યાં થયેલું હતું, જેના લીધે ઇશ્યુઝ હાઇલાઇટ થયેલા હતા, એના લીધે આપણે એ લીધું. અને ભુજ ખૂબ જ આવવાનું થયું, બધી ટીમ મેમ્બર્સ આવ્યા, અને એમાંથી અમે આગળ આ એક વોટર ફોર ચેન્જની ટીમનો ફોટો છે. કિંગ ઓફ નેધરલેન્ડે આ પ્રોજેક્ટને ઇનોગ્રેટ કર્યો હતો 2019માં, જસ્ટ બિફોર કોવિડ. અને એ પ્રોજેક્ટની અંદર આ બધી સંસ્થાઓ જોડાયેલી છે. અને એની અંદર જોવા જઈએ તો આ 3 શહેરો છે, ભુજ, ભોપાલ અને કેલિકટ. અને એનું રીઝન એ હતું કે ભુજ એરિડ રિજનમાં આવેલું લો રેનફોલ રીજન છે, કેલિકટ કોસ્ટલ રીજન વિથ હાઈ રેનફોલ, અને ભોપાલ હાઈ એલિવેશન રીજન વિથ મોડરેટ રેનફોલ બટ લોટ ઓફ લેક્સ. એટલે અમે આ 3 શહેરો લીધા હતા જોવા માટે કે એમની વોટર મેનેજમેન્ટ પદ્ધતિ કઈ રીતે જુદી છે અને કઈ રીતે બચાવી શકાય. તો એની અંદર ભુજ તો તમે બધા જાણકાર છો, યોગેશભાઈ ઇઝ ધ બેસ્ટ એક્સપર્ટ. આ નકશાઓ અમે એમની પાસેથી જ લીધેલા છે, એટલે ઘણા બધા એમની પાસેથી લીધા છે, ઘણા પર અમે પછી ડેવલપ કર્યું છે. પણ આ બધું જો જોઈએ તો ભુજની અંદરના લેક્સ કેટલા હતા, કેટલા વેનિશ થયા,
કેટલા આ તમે સોર્સમાં જોશો કે એસીટી ભુજ નું જે કામ છે એની અંદર બધા કેટલા બધા લેક્સ, તો યોગેશભાઈ આઈ એમ શ્યોર યુ મસ્ટ હેવ ગિવન ધેમ અ લેક્ચર કે કેટલા બધા લેક્સ તમે ડેવલપમેન્ટ પ્લાનની અંદર સમાવેશ કરાવડાવ્યો આઈડેન્ટિફાઈ કરીને. એ બધા ઇનિશિયેટિવ્સ બહુ કોમન નથી હોતા ઇન્ડિયાની અંદર, અને નાના શહેરોમાં તો બિલકુલ કોમન નથી હોતા. કેચમેન્ટનું મેપિંગ જે તમે કરેલું છે, પેલા 24 કુવાનું જે અત્યારે વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડમાં બી થઈ રહ્યું છે, એટલે આ બધી જે આપણી પાણીની ધરોહર છે એને મેન્ટેન કરવું એ પણ એક વોટર મેનેજમેન્ટનું બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. આના પર હું વધારે હમણાં સમય નહીં, પણ હું ભોપાલ આ જે લેક્સ છે અમુક જે તમે ડીપીમાં આઈડેન્ટિફાઈ કરાવડાવ્યા એ લેક્સની વાત છે અહીંયા. ડીવોટ્સના જે બધા ઇનિશિયેટિવ્સ થયેલા છે પહેલા, અત્યારે જે નથી આપણે ચાલુ, પણ એ પણ ઇનિશિયેટિવ્સ આપણે ભુજની અંદર ટ્રાય કરેલા છે, વોટર ટ્રીટમેન્ટ અને દેન રિચાર્જિંગ વોટર બોડી. આ બધા સ્કૂલ સાથે જે તમે એક્ટિવિટીઝ કરેલી છે એના પિક્ચર્સ છે. અને ત્યાં અમારા ગાર્ગીબેન આવ્યા હતા અને એસીટીના સપોર્ટથી જે થીસીસ કરી હતી એ સમયના આ બધા પિક્ચર્સ છે યોગેશભાઈ, જેમાં મનીષાબેન અને આપ સૌએ ખૂબ સહકાર આપ્યો હતો જ્યારે આપણે ફક્ત સ્કૂલોની સ્ટડી કરેલી, લાલન કોલેજ અને બધા જે સ્કૂલ્સ છે એની અંદરની સ્ટડી જે કરેલી એનું છે. અને આ ભોપાલની વાત જો કરીએ તો ભોપાલ ઇઝ અ સબ ટ્રોપિકલ હાઈલેન્ડ સિટી. એની અંદરના લેક્સ કેટલા છે, ડેવલપમેન્ટ પ્લાન કેવો હતો, અને નવા ડેવલપમેન્ટ પ્લાનમાં વોટર બોડીને કેટલું મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. તમે અહીંયા જોશો તો આ નકશાની અંદર આ વોટર બોડી જ નથી, આ વોટર બોડી પણ નથી અહીંયા. એટલે જેવું કામ આપણે ભુજની અંદર કરેલું એસીટીએ, એવું કામ ભોપાલના ડેવલપમેન્ટ પ્લાનમાં થયેલું છે પ્રપોઝલમાં, કે ઘણી બધી વોટર બોડીઝને એ લોકોએ રિવાઇવ કરી છે. ઇકો સેન્સિટિવ ઝોન આખા ડિક્લેર કરી દીધા છે અહીંયા. આ લેકની આસપાસનો આટલો ઝોન એને ટોટલી ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી દીધો. એટલે એ પ્રકારના ડેવલપમેન્ટ પ્લાનના તમે ઇનિશિયેટિવ્સ કરો તો ફ્યુચરમાં ત્યાં કોઈ જાતની રહેણાંક રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ ના થાય. હવે મારી લાસ્ટ ફ્યુ સ્લાઇડ્સ છે યોગેશભાઈ, મે બી 5 more minutes આઈ વિલ કમ્પ્લીટ. તો આ ભોપાલનો માસ્ટર પ્લાન પર વધારે નથી, એમાં આગળ વધતી કેલિકટ પર જો હું જાઉં, કોઝીકોડ, ત્યાં એક ખૂબ સરસ વસ્તુ છે જે સ્ટુડન્ટ્સે જાણવી જોઈએ, કે ત્યાં એક લેન્ડ યુઝ છે જેને કાવ કહે છે એ લોકો, KAVU, કાવ, અને ગુજરાતીમાં લખીએ તો કાવ. એ કાવ એટલે એવા નાના નાના પ્લોટ્સ આજે તમને દેખાય છે, દરેક ઘર પાસે ત્યાં જનરલી પાછળ એક મોટો પ્લોટ હોતો હોય છે, અને પ્લોટની અંદર નાનું તળાવ હોય ને એની બાજુમાં એ લોકો એક મંદિર બનાવ્યું હોય. જનરલી સાપનું મંદિર હોય, શિવ ભગવાનનું મંદિર હોય, પણ એને એ લોકો કાવ કે, અને એ લોકોની ખૂબ જ આસ્થાઓ એનાથી જોડાયેલી હોય છે. એટલે એ કાવ જે છે એને પ્રોટેક્ટ કરવા પણ ખૂબ જ ડિફિકલ્ટ થઈ ગયા છે અત્યારે કેલિકટની અંદર, બીકોઝ લોકોને ડેવલપમેન્ટ કરવું છે અને એ કાવ ધીમે 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 ખલાસ થવા લાગ્યા છે. સો આઈ ગો ટુ નેક્સ્ટ. જેમ કે આ કાવનું તમે જુઓ પિક્ચર, તો આવી પરિસ્થિતિમાંથી અત્યારે આવી પરિસ્થિતિમાં છે. આ ટોટલ ગીચ, આ તમે વોટર પોન્ડ જોઈ શકો છો, અને એની આજુબાજુનું જંગલ. આની સાથે એ લોકો એવી રિલિજિયસ સ્ટોરી લિંક કરે છે. એક કંટારા કરીને મૂવી, જો તમને સ્ટુડન્ટ્સને યાદ હોય, કંટારાની અંદર જે જંગલ સાથે જોડાયેલો હતો હીરો, અને એ કંટારામાં જે આખી ફિલોસોફી બતાવી છે એ જ સાયકોલોજી, કલ્ચરલ પ્રેક્ટિસ, ફિલોસોફીથી આ કાવ મેન્ટેન થતા હોય છે. ફેમિલીઝ એવું બિલીવ કરતી હોય છે કે આ કાવમાં આપણે ઝાડ કાપી નાખીશું તો આપણા પર દોષ લાગશે. એ બધી રિલિજિયસ બિલીફ્સના લીધે આ પ્રોટેક્ટ થયા છે. પણ હવે ડેવલપમેન્ટ પ્રેશરના લીધે શું થયું છે કે ફક્ત પેલી વોટર બોડી પ્રિઝર્વ થાય છે, આજુબાજુ ધીમે ધીમે મંદિર, ડાઇનિંગ હોલ, જમણવારનો હોલ બધું ડેવલપ થવા માંડે છે. એટલે દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. આમાં બી તમે આ નીચેના ઇમેજમાં જોશો તો અહીંયા એકદમ આજુબાજુ બી કશું નથી. આ ધીમે ધીમે આજુબાજુ બનવા માંડ્યું, ખાલી આટલું પ્રોટેક્ટેડ રહ્યું. એટલે આ એક કેલિકટનો જુદો જ પ્રશ્ન છે. એટલે તમે જો ભુજ, ભોપાલ ને કેલિકટને સાથે સાથે જુઓ તો ખૂબ જ ડાયવર્સ વોટર મેનેજમેન્ટ પ્રેક્ટિસ અને ઇશ્યુઝ છે. એટલે કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ત્યાંનું વેટલેન્ડ છે જેનો એરિયા 1848માં આટલો હતો, અત્યારે ફક્ત આટલો રહ્યો છે, અને આગળના માસ્ટર પ્લાનમાં એ લોકોએ આટલો જ બતાવ્યો છે. એટલે અહીંયાથી અહીંયા આપણે પહોંચ્યા લગભગ 200 વર્ષની અંદર. So that is the kind of damage that has happened to water bodies.
બેંગ્લોરનો મેપ છે, બેંગ્લોર સિટી છે, આખો મેપ બેંગ્લોર સિટીનો. તમે લેક્સ જુઓ કેટલા બધા છે. બેંગ્લોરને અમસ્તી લેક સિટી નથી કહેવામાં આવતી, ખૂબ બધા લેક્સ છે, પણ ત્યાં લકીલી ભુજની જેમ જ ત્યાં પણ સિવિલ સોસાયટી મુવમેન્ટ ખૂબ સરસ છે, એટલે ઘણા બધા લેક્સ રિવાઇવ થયા છે. 2 કેચમેન્ટમાં ભાગ પડેલો છે, મોટી 2 વેલીઝ છે એમાં, 2 થી 3, અને 2 મેઇન વેલી અને આ સબ વેલીઝ જોવા જઈએ તો 3, એટલે આખું શહેર આ રીતે ભાગ પડેલા છે, 1, 2 અને 3. અને એની અંદર પણ લેક એન્ક્રોચમેન્ટનો ખૂબ જ ઇસ્યુ આવી રહ્યો છે. અમે એમાંથી આ એક કેચમેન્ટ સ્ટડી કરેલી કે કઈ રીતે આ બધો લેકનો આખો કેસ્કેડ છે. જુઓ, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં અને ફાઇનલમાં. આમાં તમે કોઈ પણ એક લિંક તોડી નાખો એટલે આગળ વાળું ડિસ્ટ્રોય થઈ જાય. એટલે લેકની અંદર જે આખી કેસ્કેડિંગ છે એ બહુ જરૂરી છે. ભુજની અંદર આપણે જે રીતે હમીરસરમાંથી પ્રાગસરમાં જાય છે, ઇટ ઇઝ અ ચેઇન. તો એ ચેઇન જો તૂટે તો ઇટ ડિસ્ટર્બ્સ ધ વોટર સિસ્ટમ. તો આ રીતનું રિવાઇવલ ઇનિશિયેટિવ્સ છે બેંગ્લોરના. ખૂબ સારું કામ ત્યાં થયું છે. વેલ્સ, આપણા એક મિત્ર છે યોગેશભાઈના અને અમારા કોમન વિશ્વનાથ, એ પણ ત્યાં ખૂબ કામ કરી રહ્યા છે. અમે ફક્ત ત્યાં બેંગ્લોરમાં અમે જીઆઈએસ બેઝિસ પર મેપ કરી રહ્યા હતા કે કેટલી સ્ટ્રીમ્સ છે, કેટલી જતી રહી છે, કેટલી બાકી છે, એ રીતનું બધું અમે ત્યાં સ્ટડી કરેલું. એટલે આવા બધા ઇનિશિયેટિવ્સ ઘણા બધા શહેરોના છે, પણ સેમ્પલમાં બ્રોડલી હું લાવી હતી તમારા માટે અમુક સેમ્પલ્સ. સો આપણે ભુજથી પૂરું કરીએ, હમીરસર લેકથી. થેન્ક યુ વેરી મચ. અને આઈ વિલ બી હેપી ટુ આન્સર એની ક્વેશ્ચન્સ. આ ક્યુઆર કોડ અમારા વોટર ફોર ચેન્જ પ્રોજેક્ટના છે. થેન્ક યુ. થેન્ક યુ યોગેશભાઈ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ એન્ડ કલીગ્સ. સવાલ કોઈ હોય વધારે સમજવા માટે. શેરિંગ સ્ટોપ કરું યોગેશભાઈ? હા હા હા. યોગેશભાઈ, આઈ હોપ ઇટ સર્વ ધ પર્પસ. યસ, એબ્સોલ્યુટલી. બહુ સરસ આપણા સાથે અને સાથે જે ગ્લોબલ ટુ લોકલ સિનારીઓ જે આવે લોકો સામે, અમને પણ ઘણું બધું આમાં ઇન્સાઇટ મળ્યું છે આખી પ્રક્રિયામાં. અને કદાચ આમ જોવા જઈએ ટીચર તરીકે તમને પહેલી વાર સાંભળ્યા મેં આટલા વર્ષોમાં. થેન્ક યુ. ટીચર તરીકે ત્યારે અમારો ઘણો બધો પ્રેઝન્ટેશન તમે કરાવી લીધા છે, પણ તમારો પહેલી વખત અમે સાંભળ્યું. બરોબર છે. થેન્ક યુ, થેન્ક યુ. બટ we have learned a lot from you, Yogeshbhai. So thank you for that. મારું નામ શૈલેષ છે. હાજી. મારો પ્રશ્ન એવો છે કે આપણે જોયું છે ઘણા બધા શહેરોમાં તળાવો પાણી બચાવવા માટે જાગૃત હોય છે, અને ઘણા બધા શહેરોમાં જાગૃતિ ખૂબ ઓછી હોય છે. તો એનું શું કારણ હોઈ શકે આવું? કેમ કે જો આપણે, કેમ કે જે ગામોમાં જ્યાં નથી ત્યાં જાગૃતિ કરી બેસે તો કોઈ જાગૃતિનો ઇતિહાસ આપણને સમજવો પડશે. અમારા સ્ટુડન્ટ જે છે એ થોડુંક આ સમજી શકે કે જાગૃતિ શા માટે પ્રવેલ કરે છે અને શા માટે નથી કરતી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કીધો સર તમે, કે અને અમે પોતે પણ જોઈએ છીએ કે અમુક શહેરોમાં સિટીઝન્સ બહુ એક્ટિવ અને અમુકમાં નોટ બોધર્ડ, કંઈ પડેલી જ નથી. અમારો જે અનુભવ છે, જે બધી અમે કેસ સ્ટડીઝ કરી છે, ને અત્યારે હું શહેરોના નામ નહીં લઉં, કારણ કે મુદ્દો છે કે કેમ નથી થતું. મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કેમ નથી થતું. અમે એ જોયું છે કે જે શહેરોમાં પોતાનો પાણીનો સ્ત્રોત વપરાતો નથી, બહારથી પાણી આવે છે, એમાં સૌથી વધારે ડિસ્કનેક્શન હોય છે એ લોકોને વોટર બોડી સાથે. અને વોટર બોડી બેકયાર્ડમાં જતી રહે છે, એટલે ત્યાંના પોતાના લોકલ તળાવો ના વાપરતા હોય, એમાંથી પાણી ના લેતા હોય પીવાનું, કે લોકલ નદી હોય એમાંથી પાણી ના લેતા હોય પીવાનું. તો પછી એ ફક્ત રિલિજિયસ એક્ટિવિટીઝના ટાઈમે, કોઈ પૂજા હોય, કોઈ વિસર્જન હોય, એ ટાઈમે નદીના કિનારે જાય, થોડું ક્લીનઅપ થાય. અને એટલે એ એક રીઝન હોય છે કે નો કનેક્શન ઓર એટેચમેન્ટ ટુ ધ વોટર સોર્સ. એ પહેલું હોય છે કે જેના લીધે ડિસ્ટ્રોય થાય છે. બીજું, ઇઝી સપ્લાય ઓફ વોટર, કે ખૂબ સરળતાથી પાણી મળી જાય છે. મોટા શહેરોમાં દિવસના 2 કલાક પાણી આવતું હોય છે. અમુક નાના શહેરોમાં, ભુજનું એક્ઝામ્પલ બી લઈએ તો 2 દિવસે એકવાર પાણી આવતું હોય, તો એમાં ત્યાં પાણીની વેલ્યુ લોકોને વધારે થઈ જાય છે. ત્રીજું, જેમ જેમ ઇકોનોમિક સ્ટેટસ, જેમ જેમ શહેરો મોટા થતા જાય છે, એવરેજ ઇકોનોમિક લેવલ ઉપર આવે છે, તો ધેર એફોર્ડેબિલિટી ટુ પુલ આઉટ ગ્રાઉન્ડ વોટર વધી જાય છે. અને આપણા જે રૂલ્સ છે એમાં આપણે પાણી માટે કોઈ કોસ્ટ આપવાની નથી હોતી ગ્રાઉન્ડ વોટર કાઢતી વખતે,
કારણ કે આપણું જે ગ્રાઉન્ડ વોટર છે એ ઇઝમેન્ટ એક્ટથી જોડાયેલો છે. એટલે જો લેન્ડ મારી હોય તો લેન્ડની નીચેનું બધું પાણી મારું છે, એઝ ફાર એઝ હું મારા કન્ઝમ્પશન માટે વાપરું, કમર્શિયલ માટે ના વાપરું. તો મારી પાસે ખૂબ પૈસા હોય તો હું એવું જ માનું કે હું તો બોરવેલ ઊંડો કરતી જ જાઉં અને એમાંથી પાણી કાઢ્યા જ કરું. એટલે વોટર એ એક ઇકોનોમિક ફંક્શન બની ગયું છે કે જેને એફોર્ડેબલ હોય એ વાપરશે. એટલે મોટા શહેરોમાં એફોર્ડેબિલિટી લેવલ્સ જનરલી જે એરિયાઝમાં હાઈ હોય ત્યાં ખૂબ પાણી હોય, ને ના હોય ત્યાં પછી આપણે ટેન્કરોની લાઈન જોઈએ એ પ્રકારનું. એટલે આ 3-4 મુદ્દાઓ છે. એક, નો કનેક્શન વિથ લોકલ સોર્સ. બીજું, ઇઝીલી અવેલેબલ એક્સટર્નલ સોર્સ. ત્રીજું, હાઈ ઇકોનોમિક પ્રોગ્રેસ લેવલ ઓફ ધ સિટી. નો કંટ્રોલ ઓવર ગ્રાઉન્ડ વોટર. ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન આપણું ખૂબ જ વીક છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું બી ખૂબ વીક છે. એટલે આ બધા કારણોથી અમુક શહેરો ખૂબ સારું કરે છે, અમુક નથી કરતા. બીજું, એક શહેરની તાસીર હોય છે. જેમ અમુક શહેર હોય ને ત્યાં લોક ભાગીદારીનું કલ્ચર હોય, અમુક શહેરો હોય ત્યાં બિઝનેસનું કલ્ચર હોય. એટલે એ લોકલ કલ્ચરથી બી બહુ રિલેટેડ છે. આજે તમે પુણે જુઓ, બેંગ્લોર જુઓ, ત્યાં લોકો ભેગા થઈ જાય, એકજૂથ થઈ જાય પાણી વોટર બોડીને બચાવવા માટે. પણ એવા એક્ઝામ્પલ્સ તમને આપણા સ્ટેટમાં ઓછા મળશે. કદાચ કોસ્ટલ એરિયાઝમાં મળશે, પણ આ મેઇનલેન્ડમાં કે આ વિસ્તાર જે છે અમારો, અમદાવાદનો વિસ્તાર લઈ લો કે આણંદનો વિસ્તાર લઈ લો, ત્યાં લોકો જનરલી લેક કન્ઝર્વેશન માટે ભેગા નહીં થાય, પણ કોઈ બિઝનેસ, કોઈ મંડળી, કોઈ કોઓપરેટિવ કરવું હોય તો સો દેર ઇઝ સમથિંગ કોલ્ડ ધ લોકલ કલ્ચર. એના પર બી ખૂબ ડિપેન્ડ કરતું હોય છે કે કેવી રીતે એને ઊભું કરવું. ભુજમાં એક, આ છેલ્લો મારો પોઈન્ટ આ પોઈન્ટ ઉપર, કે ભુજમાં એક આ કલ્ચર ઊભું કરવામાં આવ્યું છે આફ્ટર અર્થક્વેક. જ્યારે આ હોમ્સ ઇન સિટીઝ અને આ બધા જ એનજીઓઝનું નેટવર્ક ઊભું થયું અને જે આખું આ કલ્ચર ઊભું કરવામાં આવ્યું કે હાઉ ટુ કેર ફોર વોટર, હાઉ ટુ કેર ફોર અધર રિસોર્સિસ, તો એના લીધે પણ થોડું ઘણું જોવા મળે છે. પણ એટલા બધા એક્ઝામ્પલ્સ આપણી પાસે ગુજરાતમાં નથી વોટર બોડી કન્ઝર્વેશનના. સો આ મારા વ્યૂઝ છે, આ મારા એક્સપિરિયન્સ પરથી છે. આઈ એમ શ્યોર આપના બી એક્સપિરિયન્સ પરથી અમુક વસ્તુઓ હશે, યોગેશભાઈ પાસે પણ અમુક બીજા એક્ઝામ્પલ્સ હશે. પણ હજી એક નાનો પ્રશ્ન છે કે ખાસ કરીને શહેરી વિસ્તારમાં, કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં તળાવ રેકોર્ડ ઉપર છે કે નહીં એ બહુ મહત્વનું નથી. લોકો ઇન જનરલ કોન્ઝર્વેશન એના માટે આવે છે, ત્યાં પણ એક પ્રશ્ન આવશે, પણ આજે એ પ્રશ્ન નથી. પણ શહેરી વિસ્તારમાં શહેરના પ્લાનિંગ દબાણ અને આ બધાને કારણે લેન્ડ યુઝ નું દબાણ, એને કારણે તળાવો નાના નાના સિકુડતા જાય છે. માની લો કે અમારા કોઈ સ્ટુડન્ટ્સ છે કે કોઈ અર્બન એરિયામાં કામ કરે અને એમના ધ્યાનમાં આવું કઈ આવે, એમને સૌથી સારું શું કામ કરવું જોઈએ કે જેથી કરી અને આ તળાવો જે આજે થોડો દબાયેલા છે, જો કાંઈ નહીં કરીએ તો ઘણા દબાઈ જશે, એ શું કરે ઇનિશિયેટ આ આખી પ્રક્રિયામાં? શ્યોર શ્યોર સર, આ ખૂબ સારો તમે પ્રશ્ન પૂછ્યો. અત્યારે હું અમદાવાદમાં મારું એક સ્ટુડન્ટ આના પર જ કામ કરી રહ્યું છે. તો જનરલી લેક્સ ડિસઅપિયર થવાનું કારણ હોય છે કે લેક તરીકે આઈડેન્ટિફાઈડ જ નથી હોતો લેન્ડ રેકોર્ડ્સમાં. એટલે તમારા સ્ટુડન્ટ્સ જો આવું કંઈ ઓબ્ઝર્વ કરે તો એ લોકોને એફર્ટ લઈને એને લેન્ડ રેકોર્ડમાં કરાવવો પડશે નોટિફાઈ કે આ લેન્ડ નથી, આ વોટર બોડી છે. અને આપણું ગુજરાતની અંદર જે લેન્ડ રેકોર્ડ્સ વોટર બોડી રિલેટેડ હતા એ 2002માં એક કેસ થયેલો કે બધી વોટર બોડીઝ ડિસઅપિયર થાય છે. તો એના પછી આખું જે આપણું રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એને લેન્ડ રેકોર્ડ્સમાં અમુક લેક્સને દર્જ કરી દીધા છે. એ લેન્ડ રેકોર્ડ્સમાં આપણે અમુક ચેન્જીસ કરાવવા પડે. અત્યારે ઓલરેડી ગવર્મેન્ટ ઓફ ગુજરાત એના પર કામ કરી રહી છે, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, કે આ વોટર બોડીઝને આપણે કઈ રીતે રેકોર્ડમાં લાવીએ. પણ રેકોર્ડમાં લાવવા જ પડશે. જો ત્યાં આપણે ઊભા રહીને એક્ટિવિઝમ કરીશું તો કદાચ 1 વર્ષ બચાવી શકીશું, 2 વર્ષ, પણ આપણે ખસી જઈશું પછી એનું શું થશે આપણને ખબર નથી. આમાં તો આઈ થિંક યોગેશભાઈ ઇઝ એન એક્સપર્ટ, કારણ કે એ લોકોએ આ જ રીતે અમુક તળાવ તમારા ભુજના રેજિસ્ટર કરાવીને પ્રોટેક્ટ કર્યા છે. છેલ્લો કેસ આપણો ઉમાસરનો છે, ઉમાસર લેકનો, કે એને પણ આપણે રજિસ્ટર્ડ વોટર બોડી કરી દો તમે માપણીમાં તો જ એ પ્રોટેક્ટ થાય, નહીતર તો એ લેન્ડ તરીકે વપરાઈ જશે. એટલે એ લીગલ પ્રોસેસ કઈ રીતે કરવો ને એ સ્ટુડન્ટ્સને ખબર હોવી જોઈએ
કે લીગલ પ્રોસેસ કઈ રીતે આગળ વધવો. એમાં તો આઈ થિંક એક્સપર્ટ તમારી સાથે જ બેઠા છે, અમે બી એમની સાથે જ શીખીએ છીએ. સોરી. આવે છે હા અવાજ? હા આવે છે, થોડો બ્રેક થાય છે પણ આવે છે. મેમ મારે એ પૂછવું હતું કે તમે જે બીજી કોલની વાત કરી કે અત્યારે બધી ત્યાં આગળ પાઇપલાઇન આવી ગઈ છે, તો એ લોકો હજી ઘરમાં બધા જે કુવાને બનાવેલા તો એ લોકો અત્યારે યુઝ નથી કરતા. તો એના પછી તમે એ લોકોને અવેરનેસ આપો છો ખરી કે મતલબ એ તમે યુઝ કરો, કારણ કે એ પણ એક રિચાર્જ માટેનું એક સારું સોર્સ જ છે ને. મતલબ એનું પૂરી નાખવું કે એનું બીજું યુઝ કરવું એની કરતાં બેટર છે કે એનું એક વોટર રિચાર્જ તરીકે યુઝ કરી શકાય. અને પોળો એટલી જલ્દી તો નાશ પામવાની નથી, કારણ કે પોતે અમદાવાદથી મને ખ્યાલ છે. યસ યસ. પોળમાં છે ને મેડમ બહુ બધી સ્ટડીઝ થઈ છે, અમદાવાદની પોળોમાં તો ખાસ કરીને. અને અમદાવાદની પોળોમાં જે પ્રોપર્ટીઝ છે ને એને સેગ્રીગેટ કરવામાં આવી છે, હેરિટેજ પ્રોપર્ટી, નોન હેરિટેજ પ્રોપર્ટી. એટલે જે હેરિટેજ પ્રોપર્ટીની અંદર રજીસ્ટર થઈ ગઈ ને એ લોકો તો એ કૂવાને બંધ નહીં જ કરી શકે, જે ઘરમાં હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ છે એને બંધ નહીં કરી શકે. પણ જે એક જ મિનિટ, મને મને એક મિનિટ આપજો, મને એક અર્જન્ટ કોલ આવી રહ્યો છે, જસ્ટ 1 મિનિટ. હલો. હા, સોરી, મને એક અર્જન્ટ કોલ આવવાનો હતો અને મારે પિક કરવો જ પડે એમ હતો. સો એટલે પોળની અંદર બે પ્રકારના ઘરો છે, એક જેમાં હેરિટેજ સ્ટ્રક્ચરમાં કેટેગરાઇઝ થઈ ગયું એટલે રહેશે જ. તમે મને ખાસ અવેરનેસનું પૂછ્યું. મેમ એ લોકો એકચ્યુઅલી અવેર જ છે કે આ ઇમ્પોર્ટન્ટ છે, પણ જે ઘરો બંધ કરે છે ને એમની પ્રાયોરિટીમાં નથી એ રાખવું કે આની મેન્ટેનન્સ કોણ કરે. કારણ કે એમાં કેવું છે, વરસાદ આવે એ પહેલા ટેરેસ ક્લીન કરી નાખવું, તો જ પાણી અંદર ચોખ્ખું જાય. એને ઢાંકીને વ્યવસ્થિત ક્લીન રાખવું, એમાં ટાઈમ ટુ ટાઈમ ફટકડી નાખવી. એટલે ઘણા લોકોએ, અને બીજું લેન્ડનું પ્રેશર, નીચે તમે જે ભોયરું જોયું, ઘણા લોકોના ટાંકા તો એટલા મોટા છે કે આખા આખા 2 રૂમ થઈ જાય. એટલે અમુક લોકોએ તો એને હોમ થિયેટર્સમાં કન્વર્ટ કરી દીધા છે, અમુક લોકોએ બેડરૂમ્સમાં કન્વર્ટ કરી દીધા છે. એટલે અવેરનેસના લેકના લીધે એટલા બધા એ નથી ગાયબ થયા, જેટલા એ પ્રાયોરિટીનો જે આખો એમની પ્રાયોરિટીમાં નથી આવતું એટલે કન્વર્ટ થઈ જાય છે. પણ ઘણા બધા જે અમદાવાદની અંદર હેરિટેજ સેલ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, એ લોકો અવારનવાર આ એક્ટિવિટીઝ કરતા હોય છે કે તમે આ ટાંકાને બંધ ના કરો. અને ઘણા ઘરો નથી બી કરતા. એ લોકો તો એકદમ પ્રાઉડલી કહે છે કે અમે પૂજાનું પાણી, જમવાનું બનાવવાનું પાણી અને પીવાનું પાણી આમાંથી જ લઈએ છીએ, અને 3 વર્ષ જો વરસાદ ના પડે ને તો બી અમને ઇનફ છે. એ લોકો નાવા ધોવાનું પાણી એમાંથી લેતા જ નથી, કારણ કે આ પાણી એટલું ચોખ્ખું છે કે આરો વોટર કરતા, ઘણીવાર અમે સર્વે કરવા જઈએ એ લોકો અમને પીવડાવે તો તમને લિટરલી મિનરલ વોટર જેવી સ્વીટનેસ લાગે એની અંદર. એટલે ઘણા લોકો કરે છે મેમ. અને સંસ્થાઓ છે જે આના માટે અવેરનેસ પ્રોગ્રામ્સ બી કરતી હોય છે. તમે આ મને પોળ માટે પૂછ્યું, પણ એક રૂલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો, જેને CGDCR કહેવાય છે, કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ. એની અંદર કોઈ પણ ટીપી સ્કીમ પડે તો એની અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી છે. પણ આપણે ત્યાં હાર્વેસ્ટિંગ અને રિચાર્જ કમ્પલસરી છે, હાર્વેસ્ટિંગ અને સ્ટોરેજ કમ્પલસરી નથી. કારણ કે અમદાવાદનો જો હું એક્ઝામ્પલ લઉં ને તો ટોટલ રેની ડેઝ 14 છે. ભલે એ 2.5 મહિના દરમિયાન વરસાદ થતો, પણ ટોટલ કોઈ દિવસ અડધો દિવસ થયો, કોઈ દિવસ 3 કલાક, 2 કલાક, હું ટોટલ કરું તો 14 ડેઝ એવરેજ આવે કે 14 દિવસનો વરસાદ છે. એના માટે હું હાર્વેસ્ટ કરીને સ્ટોર કરું. તો આજકાલના જે નવા એરિયાઝ, અમે સર્વે સ્ટડી કર્યો હતો કે પોળમાં કેમ આ ચાલી શકે છે અત્યારે બી, અને નવા ઘરોમાં કેમ લોકો સ્ટોરેજ નથી કરતા. રિચાર્જ એન્ડ હાર્વેસ્ટ, અંદર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરી નાખે છે હાર્વેસ્ટ કરીને, વિચ ઇઝ ઓલ્સો ગુડ, પણ એનો ડાયરેક્ટ બેનિફિટ એમને નથી મળતો. એ લોકોનું કેવું એવું છે કે અમારી લાઈફસ્ટાઈલ જ એવી નથી કે અમે લોકો આના માટે અલગ પાણી વાપરીએ, તેના માટે અલગ પાણી વાપરીએ, અમારી પાસે ટાઈમ બી નથી. એ સ્ટોરેજ અમે કરી રાખીએ તો જો બધા પર્પસ માટે પાણી વાપરી નાખીએ તો ટાંકી ખલાસ થઈ જાય 7 દિવસમાં કે 10 દિવસમાં. ફક્ત જમવા પાણી માટે વાપરીએ તો અમારું 6 મહિના ચાલે. સો પીપલ આર નોટ રેડી ટુ ડુ દેટ બીકોઝ ઓફ શોર્ટ રેનફોલ એન્ડ ધેર ચેન્જ ઓફ લાઈફસ્ટાઈલ. તો બી અમુક બંગલાઓની સ્કીમ છે જ્યાં લોકો ટાંકા બનાવે છે, વેરી રેર, વેરી ફ્યુ પીપલ. એટલે રિચાર્જ ઇઝ ઇઝીયર દેન સ્ટોરેજ ધીઝ ડેઝ. બહુ સરસ બધાનું બેકગ્રાઉન્ડ હતું. અને લિટરલી હવે બધાએ એન્જોય કર્યું છે ને થોડો થોડો
મેસેજ પણ આવી રહ્યા છે મને જે ઓનલાઈન જોડાયા હતા એ લોકોના પણ they also enjoy આખી વસ્તુ એન્જોય કરતા તમે લર્નિંગમાં પણ બધું હતું અને બધાને ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ ને આપણે પોતાને પણ ઘણું સારું ઇન્સાઇટ મળ્યું છે થેન્ક યુ વેરી મચ બની શકે તો પ્રેઝન્ટેશન અમને શેર કરશો તો આ સ્ટુડન્ટ રેફરન્સ માટે અમે આપી શકીશું અમને શ્યોર. અને હું તમારી સાથે પહેલા તો પેલો વિડીયો અને બુક શેર કરીશ. આ પ્રેઝન્ટેશન કરતા બી વધારે તમને કન્ટેન્ટ એમાં મળી જશે. આઈ વિલ ડેફિનેટલી શેર ધોઝ વિથ યુ. અને આ લોકો ગમે ત્યારે ઓલ ધ સ્ટુડન્ટ્સ આર વેલકમ. યોગેશભાઈ, કોઈ વાર અમદાવાદની ફિલ્ડ વિઝિટ ગોઠવો તો સેપ્ટ માટે સમય ફાળવજો. વી વિલ બી હેપી ટુ વેલકમ ફેકલ્ટી એન્ડ સ્ટુડન્ટ્સ ફ્રોમ ધ પ્રોગ્રામ. અને આપણે અહીંયા બી કંઈ લેક્ચર ગોઠવવું હશે તો બી ગોઠવી શકાશે. સો યુ આર ઓલ મોસ્ટ વેલકમ. ચોક્કસ અને આપણી અધૂરી વાતો પણ પૂરી કરવાની છે જે બેઝ બિલકુલ. આપણે સર્ટિફિકેટ ડિઝાઇન કરવાના છે સેફ્ટ સાથે અર્બન મેનેજમેન્ટના એ પણ હવે થોડું કરીએ હવે ના કરીએ, ચોક્કસ આગળ કરીએ આપણે. અને પેલી આપણી જે બીજી પેરેલલ વાત ચાલી રહી છે એના માટે જો આવીશું જૂનમાં તો આપણે ટૂંક સમયમાં જ મળી લઈશું. મેં સિદ્ધિબેનને કહી દીધું 2 તારીખ કરી નાખો બહુ આપી સરસ. દીધી લેક્ચરનો ફોન આવતો સરકારના કારણે પછી એક બીજી ડેટ ફિક્સ કરવાની હતી જે 6 તારીખ પછી થઈ એટલે મેં કીધું 2 તારીખ આપણે કરી નાખીએ સુપર, વેરી નાઇસ. થેન્ક યુ સો મચ. ચાલો, થેન્ક યુ મોના આવજો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ.